મમ્મા, આજે જમવામાં શું બનાવ્યો છે? ફરીથી ખીચડી? ના, ખીચડી નથી. શું હશે? પાસ્તા. કુકરમાં પાસ્તા? હા, કુકરમાં પાસ્તા. તમને પણ સાંભળીને નવાઈ લાગી હશે ને કે પાસ્તા અને એ પણ કુકરમાં બનાવી શકાય. પણ આ પાસ્તાની એટલી ઇઝી રેસીપી છે, કારણ કે બાળકો આજકાલ બહાર જ્યારે જાય ને ત્યારે પાસ્તા, પીઝા એવું ખાતા હોય છે અને પછી ઘરે પણ એવું ખાવાનું બનાવવાની ડિમાન્ડ કરતા હોય છે. તો તમે પણ આ રીતે એકદમ સરળતાથી કુકરની અંદર પાસ્તા બનાવી શકો છો. તો એના માટે આપણને જોઈશે ડુંગળી, ટામેટાં, કેપ્સિકમ અને લસણ. હવે તમે જો લસણ ડુંગળી નથી ખાતા તો તમે એને સ્કીપ કરી શકો છો. એના વગર પણ તમે પાસ્તા બનાવી શકો છો અને એ પણ એટલા જ સરસ લાગે છે. તો અત્યારે મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, 3 નંગ ટામેટાં લીધા છે અને કેપ્સિકમ લીધું છે. તો ડુંગળીને આપણે ચોપરની અંદર ચોપ કરવાની છે, લસણની આપણે પેસ્ટ તૈયાર કરીશું. ટામેટાને પણ આ રીતે એકદમ આપણે થોડા ઝીણા કટ કરીશું અને કેપ્સિકમને પણ ઝીણા કટ કરી લેવાના છે. અને ટામેટાં અને ડુંગળીને આપણે ચોપરની અંદર ચોપ કરી લઈશું. તમારી પાસે જો ચોપર ના હોય ને તો તમારે એકદમ ઝીણા ઝીણા એને કટ કરી લેવાના, પણ મિક્સર જારમાં એને નહીં કરવાના. મિક્સર જારની અંદર તમે એને કરશો ને તો પેસ્ટ બની જશે અને આપણને એવું ટેક્સચર નથી જોઈતું. અને ટામેટાં અને ડુંગળી બંનેને આપણે અલગ અલગ ચોપરની અંદર ચોપ કરવાના છે, એક સાથે નથી કરવાના. મેં જે તમને ક્વોન્ટિટી બતાવી છે એમાંથી તમે 3 થી 4 વ્યક્તિ માટે આ પાસ્તા તૈયાર કરી શકો છો. ડુંગળી થઈ જાય પછી એ જ રીતે આપણે ટામેટાને પણ ચોપ કરી લેવાના છે, એટલે તમને એનું જે ટેક્સચર છે ને બસ આ રીતનું મળશે. તો આપણને ડુંગળી અને ટામેટાનું ટેક્સચર આ રીતનું જોઈશે. હવે આજે મેં જે પાસ્તા લીધા છે ટીસાનો બ્રાન્ડના છે અને આ વ્હીટ પાસ્તા છે. જનરલી આપણે જે પાસ્તા લઈએ ને મેદામાંથી બનતા હોય છે, પણ આ વ્હીટ પાસ્તા છે એટલે તમે ઘરે બનાવતા હો તો આ રીતે તમે એને હેલ્ધી વર્ઝનની અંદર બનાવી શકો છો. અને આજકાલ બાળકોને પાસ્તા ખૂબ જ ભાવતા હોય છે, તો તમે આ રીતના પાસ્તા લઈ શકો. મેં પેને પાસ્તા લીધા છે, તમે એને ઓનલાઈન મંગાવી શકો છો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો અત્યારે મેં 2 કપ ભરીને પાસ્તા લીધા છે. તમે મેઝરમેન્ટ માટે કોઈ પણ કપ વાટકીનું માપ સેટ કરી લો, કારણ કે આપણે એ રીતે આગળ પાણી લઈશું. હવે કુકરમાં બનાવવાના છે તો મેં અત્યારે એની અંદર 1.5 ટેબલસ્પૂન તેલ લીધું છે અને જે લસણ હતું ને એની આ રીતની મેં પેસ્ટ તૈયાર કરી લીધી છે. જો તમને ગમતું હોય તો તમે ફ્લેવરમાં આદુ પણ એડ કરી શકો. હવે તમે લસણ ડુંગળી ના ખાતા હો તો તમારે આદુ ચોક્કસથી નાખવાનું, એનાથી ફ્લેવર બહુ સરસ વધશે. તો તમારે આદુને તેલમાં સાતળવાનું અને પછી કેપ્સિકમને એની અંદર ટમેટા નાખવાના. પણ આપણે લસણ ડુંગળીવાળા જે પાસ્તા તૈયાર કરી રહ્યા છે તો લસણ સંતળાઈ જાય પછી આપણે એની અંદર ડુંગળી એડ કરી દેવાની છે અને લસણ અને ડુંગળીને એકદમ સરસ રીતે સાતળવાના છે, જેથી એનો જે કાચો સ્વાદ હોય ને જતો રહે. જો એ બરાબર સાતળા નહીં હોય ને કચાશ રહી ગઈ હશે ને તો પણ મજા નહીં આવે. તો અત્યારે ડુંગળી આપણી એકદમ સરસ સંતળાઈ ગઈ છે અને આ રીતની થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે કેપ્સિકમ એડ કરી દઈશું. કેપ્સિકમને મેં હાથેથી જ આ રીતે ઝીણા કટ કરી દીધા છે, આપણે એને ચોપરમાં ચોપ નહીં કરીએ. તો કેપ્સિકમને પણ થોડી વાર માટે સાતળવાના છે અને ત્યાર પછી એની અંદર આપણે ટમેટા એડ કરીશું. આ જે પાસ્તા છે ને એની અંદર ટમેટા આપણે ડુંગળી કરતાં થોડા વધારે લેવાના હોય છે. તો 2 કપ તમે લેતા હો તો બસ આ રીતનું તમે મેઝરમેન્ટ લેશો ને તો તમારા પાસ્તા એકદમ જે બહાર મળે છે એના જેવા તૈયાર થશે. ઘરે બનાવેલા છે એટલે એકદમ ચોખ્ખા અને સાથે ઘઉંના છે એટલે હેલ્ધી પણ છે. હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું. તો અત્યારે મેં એની અંદર 1/4 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. 1/4 ટીસ્પૂન આપણે એની અંદર મરી પાવડર નાખવાનો છે અને 2 ટીસ્પૂન એની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. લગભગ 1 ટીસ્પૂન જેટલો આપણે એની અંદર પેરી પેરી મસાલો નાખવાનો છે અને 1 થી 1/4 ટીસ્પૂન આપણું જે પિઝા સિઝનિંગ આવે છે ને એ એની અંદર એડ કરીશું. અને ત્યારબાદ એની અંદર ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. તો એ પણ તમારે લગભગ 1 થી 2 ટીસ્પૂન જેટલા, તમને જેટલી તીખાશ જોઈતી હોય ને એ પ્રમાણે તમારે એની ક્વોન્ટિટી લેવાની છે. મિક્સ કરવાનું છે અને ટમેટા એકદમ સરસ સંતળાઈ જાય અને એનું જે બધું પાણી છે એ બળી જાય ત્યાં સુધી આપણે એને રાખીશું. તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે. તો બધા જ મસાલા પણ એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જશે. બસ આ રીતનું ટેક્સચર આવે, ટમેટા એકદમ સરસ સંતળાઈ જાય ને પછી આપણે એની અંદર પાસ્તા ઉમેરી દઈશું. બાળકો જ્યારે બહાર જાય ને ત્યારે પાસ્તા ખાતા હોય છે ને પછી ઘરે પણ એવી ડિમાન્ડ કરે છે કે પાસ્તા બનાવો એ પણ બહાર જેવા. તો આપણને ત્યારે એવું થાય કે પાસ્તાને અલગથી તમે બોઇલ કરો, પાછી બીજી પ્રિપરેશન કરો. તો એના કરતાં આ રીતે કુકરમાં બનાવશો ને તો એક જ વાસણમાં તમારા એકદમ સરસ પાસ્તા તૈયાર થઈ જશે. મિક્સ કરી લેવાનું છે બરાબર. હવે આપણે જે કપથી પાસ્તા લીધા હતા ને એ જ કપના માપથી, જેમ કે 1 કપ તમારા પાસ્તા છે તો 1 કપ પાણી જોઈશે. તો અત્યારે મેં 2 કપ પાણી નાખ્યું છે અને બીજું થોડું આપણે પાણી એડ કરીશું, એટલે અત્યારે મેં બીજું 1/4 કપ પાણી લીધું છે. એટલે ટોટલ 2 કપ પાસ્તાની સામે 2.5 કપ પાણી લીધું છે. તમે જો 1 કપથી બનાવો તો 1 કપ પાસ્તાની સામે 1 કપ પાણીની ઉપર બીજું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી દેવાનું.
હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે એને 2 વિસલ આવે ને ત્યાં સુધી પ્રેશર કુક કરવાનું છે. 2 વિસલ થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી કુકરને એની જાતે ઠંડુ થવા દેવાનું છે. તો કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે બનાવીએ વ્હાઈટ સોસ. તો એના માટે અત્યારે મેં અગારોનું આ રીતનું જે ટ્રાયપ્લાય કઢાઈ આવે છે એ લીધી છે. આ 24 સેન્ટીમીટર ડાયામીટર વાળી છે અને આ નોનસ્ટિક છે, એટલે તમે જે કોટેડ નોનસ્ટિક આવે છે એના કરતાં આનો ઉપયોગ કરી શકો. આ સ્ટીલની બનેલી છે અને આ રીતના હેન્ડલવાળી છે. તો હવે એની અંદર આપણે બટર લેવાનું છે. આપણે જે વ્હાઈટ સોસ બનાવીએ છીએ ને એના માટે આપણે બટરનો જ ઉપયોગ કરીશું. તમારી પાસે ના હોય અથવા તમારે જો ના લેવું હોય બટર તો તમે ઘી લઈ શકો, પણ તેલનો ઉપયોગ ન કરતા. તો અત્યારે મેં 1.5 ટેબલસ્પૂન જેટલું બટર લીધું હશે. એની અંદર આપણે 1.5 ટેબલસ્પૂન ભરીને મેદો એડ કરવાનો છે. જો મેદો ના હોય તો તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો. અને એને આપણે બટરની અંદર સરસ શેકવાનો છે. સ્લો ફ્લેમ પર શેકીશું, એકદમ સરસ રીતે શેકાઈ જવો જોઈએ. મેદો શેકાય ને એટલે એની ચણાના લોટ જેવી સુગંધ ના આવે કે એનો કલર પણ ચેન્જ ના થાય. થોડો આછો કલર ચેન્જ થાય પણ બહુ વધારે આપણે માર્ક કરી શકીએ એટલો કલર ચેન્જ નહીં થાય. પણ એ છે ને એકદમ સરસ ફૂલશે તો તમને ખબર પડશે જોઈને કે આપણો જે લોટ છે એ સરસ શેકાઈ ગયો છે. તો જો અત્યારે એનું ટેક્સચર જો એકદમ સરસ એ ફૂલીને આ રીતે ફીણની જેમ ઉપર આવી રહ્યો છે. તો હવે એની અંદર આપણે પાણી ઉમેરવાનું છે. તો 1.5 ટેબલસ્પૂન આપણે જો મેદો લીધો હોય ને તો લગભગ એની અંદર 1.5 કપ જેટલું પાણી આપણને જોઈશે. પણ એક સાથે નહીં એડ કરી, આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું છે. જનરલી તો જ્યારે વ્હાઈટ સોસ બનાવવામાં આવે ને ત્યારે એની અંદર પાણીના બદલે દૂધનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપણે જ્યારે મેક્રોની બનાવીએ ને જે સ્વીટ ડીશ હોય છે તો એની અંદર આપણે દૂધ એડ કરીએ છીએ. પણ આજે આપણે પાસ્તામાં ડુંગળી નાખી છે એટલે દૂધ અને ડુંગળી જનરલી સાથે નથી ખાવામાં આવતું, એટલે મેં એની અંદર પાણી નાખ્યું છે. અને થોડી વાર માટે એને ઉકળવા દઈશું. અને હવે આપણે આ જે સોસ તૈયાર કર્યો છે તો એના ભાગનું થોડું મીઠું અને 1 ટેબલસ્પૂન જેટલી મેં ખાંડ નાખી છે, જેથી આપણા પાસ્તાની અંદર ટમેટાની સાથે ખાંડ એકદમ સરસ બેલેન્સ થઈ જાય. તો હવે લગભગ 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર એને ઉકળવા દઈશું અને ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે. અને આપણું જે કુકર છે એ પણ અત્યારે ઠંડુ થઈ ગયું છે. આ રીતે એની બધી જ હવા જે છે ને નીકળી જવી જોઈએ ત્યાં સુધી આપણે એને ઠંડુ કરવાનું છે. એટલે કે એકદમ તરત ગેસ બંધ કરીને ફટાફટ સીટી ઉપર કરીને કુકરને ખોલવાનું નથી. પાસ્તાને અંદર થોડા સીજવા દઈશું આપણે. તો અત્યારે આપણા એકદમ સરસ પાસ્તા તૈયાર થઈ ગયા છે. હવે તમે આ પાસ્તા જોશો ને તો તમને એવું લાગશે કે એની જે ગ્રેવી છે એ અલગ છે, પાસ્તા અલગ છે. આપણે જે બહાર ખાઈએ એની અંદર કેવું એકદમ સરસ બધું જ બાઇન્ડ થયેલી ગ્રેવી હોય છે. તો બસ એવું ટેક્સચર આવે ને એના માટે જ આપણે અત્યારે જે વ્હાઈટ સોસ છે એ તૈયાર કર્યો છે. હવે આપણે કુકરને ફરીથી લગભગ 5 થી 7 મિનિટ માટે ગેસ પર મૂકીશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને એની અંદર આપણે એડ કરવાનો છે લગભગ 6 ટેબલસ્પૂન જેટલો અથવા તમે 1/3 કપ કહી શકો એટલો ટોમેટો કેચઅપ અને આપણે જે વ્હાઈટ સોસ તૈયાર કર્યો હતો ને એ, અને એને મિક્સ કરી લઈશું. વ્હાઈટ સોસ તમે એડ કરશો એટલે કન્સિસ્ટન્સી એકદમ સરસ થઈ જશે. બાઇન્ડિંગ ખૂબ સરસ આવશે, જેવું આપણે બહાર પાસ્તા ખાઈએ છીએ ને સેમ એના જેવા જ એની અંદર ટેક્સચર એટલે કે બાઇન્ડિંગ આવી જશે. હવે આ સ્ટેજ ઉપર તમે એની અંદરનો મસાલો પણ ચેક કરી શકો. તમને કંઈ એની અંદર જો ઓછું લાગતું હોય તો એડ ઓન કરી શકાય છે. અને પાસ્તા હોય એટલે આપણે ચીઝ તો એની અંદર એડ કરવું જ પડે. પણ આપણે એને લગભગ 3 થી 4 મિનિટ આ રીતે ઉકળવા દઈશું, પછી ગેસ બંધ કરી દેવાનો છે અને પછી એની અંદર આપણે ચીઝ એડ કરવાનું છે. હવે ચીઝ એડ કરવા માટે કોઈ જ આની અંદર મેઝરમેન્ટ નથી, કારણ કે તમને જેટલું ગમતું હોય એટલું તમે કરી શકો. ઘણાને એકદમ ચીઝી પાસ્તા પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો. જો તમારે હેલ્થ કોન્શિયસ છો અને બહુ ચીઝ એડ નથી કરવું અથવા તો બિલકુલ નથી કરવું તો પણ તમે આ પાસ્તા એઝ ઇટ ઇઝ સર્વ કરી શકો. ખાવામાં ખૂબ સરસ લાગશે. અને મેં અત્યારે ઘરની જ વસ્તુમાંથી બનાવ્યા છે એટલે એની અંદર જે જેલપીનો અને બધું એડ કરતા હોય છે, ઓલિવ ઓઇલ મેં નથી નાખ્યું. તમારી પાસે હોય તો નાખી શકાય અને સાથે જો બીજા વેજીટેબલ તમને ગમતા હોય તો તમે એ પણ એડ કરી શકો. તો આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે. તો આપણે એને એક બાઉલમાં કાઢી દઈએ અને જ્યારે તમે પાસ્તાને સર્વ કરો તો એની પર થોડું ચીઝ અને ત્યાર પછી એ થોડો પિઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ નાખીને સર્વ કરશો તો દેખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, પાસ્તાની રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરો. તો ફરીથી મળીશું નવી રેસીપીની સાથે.